શ્રી ગણેશાય નમઃ. હું આશુતોષ આચાર્ય નારાયણ કૃપા જ્યોતિષ પરામર્શ કેન્દ્રની આ વિશેષ પ્રસ્તુતિ ભક્તિ આસ્થામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ઉપનયન સંસ્કાર વિશે. જનોઈનો સંસ્કાર અર્થાત ઉપનયન સંસ્કાર જે દ્વિજાતિ માટે બહુ જ મહત્ત્વપૂર્ણ સંસ્કાર સાબિત થાય છે. શું છે આ સંસ્કારનો મહિમા? આવો જાણીએ. ઉપનયન આ બે શબ્દ છે. ઉપનયન અર્થાત ઉપ જે શબ્દ જે છે ઉપસર્ગપૂર્વક ની ધાતુથી લ્યુ પ્રત્યય નિષ્પન્ન થાય છે. અર્થાત આચાર્યની સમીપ નયન અર્થાત બાળકને વિદ્યાભ્યાસ માટે લઈ જવાની પ્રક્રિયા એટલે ઉપનયન. વેદાદિ શાસ્ત્રોને ભણવા માટે આચાર્યની પાસે બાળકને લઈ જવાની પ્રક્રિયાને ઉપનયન કહેવાય છે. ઉપનયન શબ્દનો અર્થ છે બાળકમાં આ યોગ્યતા આવી જાય માટે વિશેષ કર્મ દ્વારા સંસ્કૃત કરવામાં આવે અને એ સંસ્કૃત કરવાના સંસ્કારને જ ઉપનયન કે યજ્ઞોપવિત સંસ્કાર. આ પવિત્ર નામથી વ્રતબંધ પણ અપવિત્ર નામનું વ્રતને વ્રતબંધ પણ કહેવાય છે. આમાં યજ્ઞોપવિત ધારણ કરીને કરાવીને બાળકને વિશેષ વ્રતોમાં ઉપનિબદ્ધ કરવામાં આવે છે. દ્વિજાતિઓ માટે જીવનમાં એમનું જીવન બ્રાહ્મણો અથવા તો યજ્ઞ ધારી કરવાવાળા વ્યક્તિઓનું જીવન વ્રતમય હોય છે, જેનો પ્રારંભ આ વ્રતબંધ સંસ્કારથી પ્રારંભ થાય છે. આ વ્રતબંધ સંસ્કારથી બાળક દીર્ઘાયુ, બળવાન, તેજસ્વી થાય છે. યજ્ઞોપવીતમસી યજ્ઞસ્ય ત્વા યજ્ઞોપવીતેનોપનયામિ દીર્ઘાયુત્વાય બલાય વર્ચસે. કૌશિતકી બ્રાહ્મણ ગ્રંથમાં લખ્યું છે. સંસ્કારોમાં 16 સંસ્કાર મુખ્ય માનવામાં આવ્યા છે. એમાં પણ ઉપનયન સંસ્કારની મહત્વતા સર્વોપરી છે. ઉપનયન વિના બાળક કોઈ પણ શ્રૌત કે સ્માર્ત કર્મ કરવાનો અધિકારી હોતો નથી. ન યસ્મિન યુંજતે કર્મ કિંચિત આમૌજીબંધનાત. આ યોગ્યતા ઉપનયન સંસ્કાર પછી જ પ્રાપ્ત થાય. યજ્ઞોપવિત ધારણ કર્યા પછી પ્રાપ્ત થાય છે. ઉપનયન વિના દેવ કાર્ય અને પિતૃ કાર્ય કરી શકાતા નથી. શ્રૌત કે સ્માર્ત કાર્ય, વિવાહ, સંધ્યા, તર્પણ આદિ કાર્યો પણ કરવામાં એનો અધિકાર નથી. ઉપનયન વિના ઉપનયન સંસ્કારથી જ દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. ઉપનયન સંસ્કાર સમંત્રક અને સંસ્કારિત યજ્ઞોપવિત ધારણ તથા ગાયત્રી મંત્રનો ઉપદેશ આ બે પ્રધાન કાર્ય છે ઉપનયન સંસ્કારમાં. શેષ અંગભૂત કર્મ છે. ઉપનયનનો અધિકાર કેવળ દ્વિજાતિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને જ છે. પ્રથમ માતાના ગર્ભથી ઉત્પત્તિ તથા દ્વિતીય જન્મ મૌજી બંધન ઉપનયન સંસ્કાર દ્વારા થવાના કારણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યોને દ્વિજ સંજ્ઞક છે. માતુર યદગ્રેજાયંતે દ્વિતીયમ મૌજી બંધનાદ બ્રાહ્મણ ક્ષત્રિય વિષસ્તસ્માદ દેતે દ્વિજા સ્મૃતા. સંખ સ્મૃતિના કહ્યા અનુસાર બ્રાહ્મણ ક્ષત્રિયો વૈશ્ય શસ્ત્રો વર્ણા દ્વિજાતય તેષામ જન્મ દ્વિતીયંતુ વિજ્ઞેયમ મૌજી બંધનાત. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ 3 વર્ણોને દ્વિજ કહ્યો છે. એમનો બીજો જન્મ ઉપનયન સંસ્કાર દ્વારા થાય છે. આચાર્યસ્તો પિતા પ્રોક્ત સાવિત્રી જનની તથા બ્રહ્મ ક્ષત્ર વિશાંચૈવ મૌજી બંધન મંજની જન્મની
यत्र यद् ब्रह्मजन्मास्य मौजिबन्धनचिह्नितं तत्रास्य माता सावित्री पिता त्वाचार्य उच्यते। મૌજી બંધન સંસ્કારના પછી બીજો જન્મ થવાના કારણે પિતા આચાર્ય હોય છે અને ગાયત્રી એ માતા હોય છે. બ્રહ્મપુરાણમાં કયા પ્રમાણે કહ્યું છે કે બ્રાહ્મણ માતા પિતા સવિધિ વિવાહની અનંતર ઉત્પન્ન બાળક બ્રાહ્મણ છે. એ જ બટુક 5 થી 8 વર્ષની અવસ્થામાં યજ્ઞ સંસ્કાર થાય ત્યારે દ્વિજન્મા કહેવાય છે અને એ વેદ અધ્યયન યજ્ઞ અગ્નિરૂપ ધર્મ કાર્ય અને કરવાનો અધિકારી બને છે. વેદ જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિપ્ર તથા આ ત્રણેય વાતોનો એની અંદર ત્રણેય તત્વો એની અંદર હોવાના કારણે શ્રોત્રિય પણ કહેવાય છે. જન્મના બ્રાહ્મણો જ્ઞેય સંસ્કારૈ દ્વિજોચ્યતે વિદ્યયા વાપી વિપ્રત્વમ ત્રિભી શ્રોત્રિય ઉચ્યતે. માટે દ્વિજોએ 2 વાર જન્મ અને 2 વાર જન્મનો દ્વિસંજ્ઞા સાર્થક થાય છે. દ્વિજન્મ જન્મના વિદ્યયા ચ તૈત્રીય સંહિતામાં જણાવ્યા અનુસાર મનુષ્ય 3 ઋષિઓને લઈને જન્મ લે છે. 3 ઋણ. કયા ઋણ? તો પહેલું ઋષિ ઋણ, બીજું દેવ ઋણ અને ત્રીજું પિતૃ ઋણ. આ ત્રણેય ઋણોથી મુક્તિ વગર યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થતા નથી. મનુષ્ય યજ્ઞોપવિત સંસ્કારના પછી વિહિત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી ઋષિઓના ઋણથી મુક્ત થાય, યજન પૂજન આદિ દ્વારા દેવ ઋણથી મુક્ત થાય અને ગૃહસ્થ ધર્મનું પાલનપૂર્વક કરવાથી સંતાનોત્પત્તિથી પિતૃ ઋણથી ઋણ થાય છે. જો યજ્ઞોપવિત સંસ્કાર ન હોય તો આ ત્રણેય કર્મો ન કરવાનો એનો અધિકાર રહેતો નથી. માટે યજ્ઞોપવિત સંસ્કાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સંસ્કારમાં મૌંજી મેખલા ધારણ અર્થાત મૂંજની દોરીથી મેખલા બાંધવી એને મૌજી બંધન કહે છે. આ સંસ્કાર બ્રહ્મચર્ય વ્રત અને વિદ્યાધ્યયનનું પ્રતીક છે. યજ્ઞોપવિતથી પૂર્વશુના કામાચાર, કામવાદ, કામભક્ષણજન્ય દોષ બાળકને નથી લાગતા તથા એના કર્મોનું પ્રત્યવાય પણ નથી કહેવાયું. માટે કોઈ પ્રાયશ્ચિત વિધાન પણ નથી જણાવ્યું. યજ્ઞોપવિત સંસ્કારથી પછીના જે સંસ્કાર છે એમાં બ્રહ્મચર્ય, સદાચાર, શૌચાચાર, ભક્ષાભક્ષ વગેરે નિયમોનું સાવધાનીપૂર્વક પાલન કરવાનું જરૂરી છે. યમ નિયમ સંયમપૂર્વક રહેવું જોઈએ. વાસ્તવમાં જેટલા પણ સંસ્કાર છે તે બધા જ દ્વિજત્વ પ્રાપ્તિ માટેના સંસ્કાર છે. યજ્ઞોપવિતના એટલે જનોઈ ધારણ કર્યાના પૂર્વના જાતાદિ સંસ્કાર દ્વિજત્વ પ્રાપ્તિમાં સહયોગી છે અને એના પછીના વિવાહાદિ સંસ્કાર પણ વિના યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન નથી થઈ શકતા, ન થવા જોઈએ. માટે આ સંસ્કાર ખૂબ જ ઉપયોગી છે અને આવશ્યક છે. પરંતુ વિડંબના એ છે કે વર્તમાનમાં સૌથી અધિક હાનિ યજ્ઞોપવિત સંસ્કારની જ થઈ રહી છે. ઉપનયન સંસ્કાર ક્યારે કરવો? સૌથી મોટો મહત્ત્વનો પ્રશ્ન છે. આ સંસ્કાર ક્યારે કરવો? આચાર્ય ભાસ્કર જણાવે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય બાળકોના માટે ક્રમથી જન્મથી અથવા ગર્ભથી 8, 11 કે 12મા વર્ષના ઉપક્રમમાં ઉપનયન સંસ્કાર મુખ્ય કાલ જણાવ્યો છે. અષ્ટવર્ષ બ્રાહ્મણ સમુદાય માટે ગર્ભાષ્ટમીમાં 11 વર્ષ રાજન્યાય, 11મા વર્ષે રાજર્ષિને અને 12મા વર્ષે વૈશ્ય વર્ગને ભાસ્કર ગુહ્ય સૂત્રમાં કહ્યું છે. ગર્ભાષ્ટમેબ્દે કુર્વિત
બ્રાહ્મણસ્યોપનાયનમ ગર્ભાદેકાદશે રાજ્ઞો ગર્ભાતુ દ્વાદશે વિષ. મનુસ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે ઉપનયન સંસ્કારનો ગૌણ કાળ કોઈ કારણ મુખ્ય કાળમાં યજ્ઞોય સંસ્કાર ન થઈ શક્યો હોય તો બ્રાહ્મણ બાળક 16 વર્ષની આયુ સુધીમાં, ક્ષત્રિય બાળકનો 22 વર્ષના આયુ સુધીમાં અને વૈશ્ય બાળકનો 24 વર્ષના આયુ સુધીમાં સંસ્કાર થઈ જવો જોઈએ. આ ઉપનયન કાળની ચરમ અવધિ છે. આષોડસાદ વર્ષાદ બ્રાહ્મણસ્યાનનીતા કાલો ભવતિ આદ્વાવિંશાદ્રાજન્યસ્ય આચતુર્વિંશદ વૈશ્યસ્ય ચ. આષોડસાદ બ્રાહ્મણस्य સાવિત્રી નાતિ વર્તતે આદ્વાવિંશાદ ક્ષત્રબંધોરા ચતુર્વિંશતેતિર્વિષ. મુખ્ય કાળ અને ગૌણ કાળના અતિક્રમ થવા પર એમ કહ્યું છે યજ્ઞ સંસ્કારની વ્યવસ્થા. તો ઉપનયનના માટે વિહિત મુખ્ય કાળ અને ગૌણ કાળ વ્યતીત થઈ જાય તો દ્વિજ બાળકનું આષોડસાદ બ્રાહ્મણસ્ય સાવિત્રી નાતિ વર્તતે આદ્વાવિંશાક્ષત્રબંધોરા ચતુર્વિંશતેર્વિષ. મુખ્ય કાળ અને ગૌણ કાળના અતિક્રમણ થવા પર યજ્ઞોપવિત સંસ્કારની વ્યવસ્થા કેવી રીતે હોવી જોઈએ? તો ઉપનયન સંસ્કાર માટે વિહિત મુખ્ય કાળ અને ગૌણ કાળ વ્યતીત થઈ જાય તો દ્વિજ બાળકોનો પતિત સાવિત્રી પતિત અથવા એમ કહેવાય કે વ્રાત્ય કહેવાય છે. અર્થાત આ સંસ્કાર ન થવાના કારણે પતિત થઈ જાય છે, વિગરહિત નિંદિત થઈ જાય છે. અત ઉર્ધ્વમ ત્રયોપ્યેતે યથા કાલમ સંસ્કૃતા સાવિત્રી પતિતા વ્રાત્યા ભવન્ત્યાર્ય વિગર્હિતા. સાવિત્રી પતિતા વ્રાત્યા સર્વધર્મ બહિષ્કૃતા. મનુસ્મૃતિ અને શંખ સ્મૃતિ પ્રમાણે આમ જણાવ્યું છે. તો એનો મતલબ કે આવી નિંદિત થઈ જાય અને બધા જ પ્રકારના વ્યવહારમાં અયોગ્ય ગણાય છે તથા ધર્મ કર્માદિમાં એનો કોઈ અધિકાર રહેતો નથી. આ પ્રાયશ્ચિત્તી કહેવાય છે. આવા અનુપનિતને એટલે જનોઈ ધારણ કર્યા વગરના વિષયોમાં શાસ્ત્રમાં વ્યવસ્થા આપવામાં આવી છે. એવી સ્થિતિમાં અનાદિષ્ટ પ્રાયશ્ચિત્ત કરીને પછી પુનઃ સંસ્કારની યોગ્યતા પ્રાપ્ત કરી લેવાય છે. માટે વ્રાત્યસ્તોમ પ્રાયશ્ચિત્ત કરીને ઉપનયન સંસ્કાર કરવો જોઈએ. આ વ્રાત્યસ્તોમ લૌકિક અગ્નિમાં થાય છે. આ વ્રાત્યસ્તોમની વિધિ કાત્યાયન સ્રૌત સૂત્રમાં ઉપલબ્ધ છે. અજ્ઞાનતાવશ જો યજ્ઞોપવિત ન કરવામાં આવ્યો હોય તો અધિક ઉંમર થઈ જાય તો પ્રાયશ્ચિત્તનો સંકલ્પ કરી યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ. યથા મંગલમ વા સર્વેશામ. આચાર્ય પારસ્કરજીએ કુલ પરંપરાનો સમાદર કરીને કહ્યું છે કે ઉપરયુક્ત જણાવ્યા પ્રમાણે ઉપનયન કાળના માટે નિયત મુખ્ય અથવા ગૌણ વર્ષોમાં બાળકનો ઉપનયન સંસ્કાર ન થઈ શકે તો પોતાના કુલાચાર અનુસાર ઉપનયન કાળની સમીપમાં કે સીમાની અંદર 9મા 10મા 11મા 12મા 13મા 14મા કે 15મા વર્ષમાં ઉપનયન સંસ્કાર થઈ શકે છે. યથા મંગલમ વા સર્વેશામ. એનું તાત્પર્ય એ છે કે દ્વિજાતિઓમાં શાસ્ત્ર વિહિત ઉપનયન કાળમાં સુવિધા અનુસાર ઉપનયન સંસ્કાર અવશ્ય સંપન્ન કરી લેવો જોઈએ. આ
યજ્ઞોપવિત સંસ્કારનો મહિમા છે. આ ઉપરાંત યજ્ઞોપવિત કામનાપરક પણ યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવતી હોય છે. બ્રાહ્મણ બાળકને વિશેષ બ્રહ્મતેજ સંપન્ન બનાવવાની ઈચ્છાથી 5મા વર્ષમાં, બલાભિલાષી ક્ષત્રિય બાળકને 6ઠ્ઠા વર્ષમાં અને ધનાર્થી વૈશ્ય બાળકને 8મા વર્ષમાં ઉપનયન સંસ્કાર કરવા જોઈએ. મનુસ્મૃતિમાં કહ્યું છે મનુ મહારાજે, બ્રહ્મ વર્ચસ કામસ્ય કાર્યમ વિપ્રસ્ય પંચમે રાગનો બલાર્થિનઃ ષષ્ઠે વૈશ્યસ્ય હારથિનોષ્ટમે. તો આ રીતે ઉપનયન સંસ્કાર કરવા જોઈએ. હવે વાત કરીએ ઉપનયન સંસ્કાર અને યજ્ઞોપવિતનો અભેદતા સંબંધ શું છે. ઉપનયન સંસ્કારમાં મુખ્ય રૂપથી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. મૌંજી બંધન મેખલા, મૌંજી એટલે મૂંજની દોરી જે બંધન કરવામાં આવે છે કટી પ્રદેશ પર, તે મૌજી બંધન, મેખલા આદિ પણ ધારણ કરવામાં આવે છે. પરંતુ સમાવર્તનના સમયે એમનો પરિત્યાગ કરવાની વિધિ અને પછી વિવાહ અને અનંતર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય છે. પરંતુ યજ્ઞોપવિત અને શિખાસૂત્ર જો સંન્યાસ ધારણ ન કરે તો યાવત જીવન જીવે ત્યાં સુધી ધારણ કરતા રહેવાના હોય છે. માટે યજ્ઞોપવિત એટલે જનોઈના વિષયમાં કેટલાક વિચારો અહીંયા કાત્યાયન સ્મૃતિમાં પ્રસ્તુત કરેલા છે. સદોપવીતિના ભાવ્યમ સદા બદ્ધ શિખેન ચ વિશિખો વ્યુપવીતશ્ચ યત કરોતિ ન તત્કૃતમ. અર્થાત યજ્ઞોપવિત એટલે જનોઈ સદૈવ ધારણ કરવી જ જોઈએ અને શિખામાં ઓમકાર રૂપિણી ગ્રંથિ બાંધીને રાખવી જોઈએ. શિખાસૂત્ર વિહીન થઈને અર્થાત જનોઈ અને ચોટી ન રાખનાર જો કંઈ પણ ધર્મ કર્મ કરે છે તે બધું નિષ્ફળ જાય છે. સામાન્ય અર્થમાં યજ્ઞોપવિત 3 દોરામાં જોડીને એની લાગીને ગ્રંથિઓથી યુક્ત સૂતરની એક માળા છે, જેને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ધારણ કરે છે. વૈદિક અર્થોમાં યજ્ઞોપવિત શબ્દનો અર્થ થાય છે યજ્ઞ અને ઉપવિત, અર્થાત 2 શબ્દોનો સમૂહ છે યજ્ઞ ઉપવિત, જેનો અર્થ યજ્ઞથી પવિત્ર કરેલ સૂત્ર. સાકાર પરમાત્માને યજ્ઞ અને નિરાકાર પરમાત્માને બ્રહ્મ કહેવાય છે. આ બંનેનો પ્રાપ્ત કરનાર અધિકાર અપાવનારું કોઈ સૂત્ર હોય તો એ છે યજ્ઞોપવિત. બ્રહ્મસૂત્ર, સવિતા સૂત્ર, યજ્ઞસૂત્ર આના જ તો નામ છે. સ્મૃતિ પ્રકાશમાં આમને બ્રહ્મસૂત્રના નામથી સાર્થકતા આપવામાં આવી છે. સૂચનાદ બ્રહ્મ તત્વસ્ય વેદ તત્વસ્ય સૂચનાદ તત્સૂત્રમુપવીતત્વાદ બ્રહ્મસૂત્ર મિતિ સ્મૃતમ. અર્થાત આ સૂત્ર દ્વિજાતિઓ માટે બ્રહ્મત્વ અને વેદ જ્ઞાનની સૂચના આપે છે, માટે એને બ્રહ્મસૂત્ર કહેવાય છે. યજ્ઞોપવિતનો પ્રાદુર્ભાવ, યજ્ઞોપવિતની ઉત્પત્તિ અને એને ધારણની પરંપરા આદિ અનાદિકાળથી છે. આના સંબંધમાં તો એ કાળથી પણ છે જ્યારે માનવની સૃષ્ટિ થઈ હતી. એ સમયે સૃષ્ટિકર્તા બ્રહ્માજી સ્વયં યજ્ઞોપવિત ધારણ કરીને કરેલા હતા. એટલા માટે યજ્ઞોપવિત ધારણ કરતા સમયે આ મંત્ર વંચાય છે. ઓમ યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતેર્યત સહજમ પુરસ્તાત આયુષ્યમગ્ર્યમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ. ઓમ યજ્ઞોપવિતમસી યજ્ઞસ્ય ત્વા યજ્ઞોપવિતેનોપનહયામિ. આ મંત્રમાં જણાવવામાં આવ્યું છે કે શુભ કર્મ અનુષ્ઠાનના અર્થે બનાવવામાં આવેલું અત્યંત પવિત્ર, બ્રહ્માના દ્વારા આદિમાં ધારણ કરાયેલ, આયુષ્યને પ્રદાન કરવાવાળું સર્વશ્રેષ્ઠ અત્યંત શુદ્ધ યજ્ઞોપવિતને હું ધારણ કરું છું. આ મને તેજ અને બળ પ્રદાન કરે. બ્રહ્મસૂત્ર જ યજ્ઞોપવિત છે. મેં અને યજ્ઞોપવિતને ધારણ કરી છે કે કરું છું. સાર રૂપમાં આ મંત્ર યજ્ઞોપવિતની ઉત્પત્તિનો સ્પષ્ટ સંકેત આપે છે. દેવતા પણ યજ્ઞોપવિત ધારણ કરે છે. ગ્રંથોમાં ભગવાન શ્રીરામ
ભગવાન શ્રી કૃષ્ણ યજ્ઞોપવિત સંસ્કારનો ઘણો જ એમ કહેવાય છે મહિમા અને ભવ્ય વર્ણન આપવામાં આવેલું છે. વૈદિક ગ્રંથોમાં આનો ઉલ્લેખ થવાના કારણે ક્યાંક પરવર્તી ઋષિઓ દ્વારા નિર્મિત સૂત્ર નથી જોવા મળતા. યજ્ઞોપવિત નિર્માણની વિશેષ પ્રક્રિયા શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે અને સ્પષ્ટ થાય છે કે માળા જેવા દેખાવાવાળા સૂત્રને જ અપિતુ બ્રહ્મતેજને ધારણ કરવાવાળું સમસ્ત દેવ અને પિતૃકર્મોમાં સંપાદિત કરવાની યોગ્યતા પ્રદાન કરવાવાળું દેવસૂત્ર એટલે યજ્ઞોપવિત છે. યજ્ઞોપવિત સ્વયં બ્રાહ્મણ કન્યા અને સાધ્વી બ્રાહ્મણના હાથોમાં કાપેલા સૂતર દ્વારા, એટલે કહેવાય છે કપાસ કાતરેલો હોય એમાંથી જે સૂતર બનાવ્યું હોય એને તારોને ત્રણ તારોમાં વિભાજિત કરી ઉમેટીને બનાવેલા સૂત્રને 96 ચૌકામાંના નાપથી 3 વૃત્તોની તૈયાર કરેલી માળા છે, જેમાં મૂળમાં બ્રહ્મગ્રંથિ લગાવીને પછી ગાયત્રી અને પ્રણવ સહિત અભિમંત્રિત કરીને પશ્ચાત યજ્ઞોપવિત નામ આપવામાં આવે છે. અને નિશ્ચિત આયુ, કાલ, સમય અને વિધાનથી દ્વિજ બાળકો બટુકોને બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય, વાનપ્રસ્થ આ 3 આશ્રમ અવસ્થામાં શ્રૌત અને સ્માર્ત વિહિત કર્મ કરવાના માટે પિતા, આચાર્ય અને ગુરુ દ્વારા ગાયત્રી મંત્રના સાથે ધારણ કરાવવામાં આવે છે. આના સાથે જ બાળકને બીજો જન્મ થાય છે એટલે એને દ્વિજ કહેવામાં આવે છે. આનાથી ઉપનીત બાળકને વિનશ્વર સ્થૂળ શરીરની અપેક્ષા અવિનાશી જ્ઞાનમય શરીર પ્રાપ્ત થાય છે. આ વિશેષ મહત્ત્વમાં ધ્યાનમાં રાખવાનું અને નિર્માણમાં શુચિતા એટલે પવિત્રતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે. યજ્ઞોપવિતની નિર્માણ વિધિ પણ જણાવવામાં આવે છે. તો આ રીતે યજ્ઞોપવિત નિર્માણ કરવું જોઈએ. કોઈ સ્થિતિમાં નવીન યજ્ઞોપવિત ધારણ કરવી. કઈ સ્થિતિમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરવી? કઈ સ્થિતિમાં નૂતન યજ્ઞોપવિતને ધારણ કરવી? યજ્ઞોપવિત સંસ્કાર થઈ જવા પછી દ્વિજોએ અખંડ રૂપથી ધારણ કરી રાખવી જોઈએ એવો નિર્દેશ આપવામાં આવ્યો છે. શાસ્ત્ર અનુસાર બ્રહ્મચારીએ એક યજ્ઞોપવિત તથા સ્નાતકને 2 યજ્ઞોપવિત અધિકમાં અધિક 3 યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ. બ્રહ્મચારણ એકમ સ્યાત સ્નાતકસ્ય 2 બહુની વા. આસ્વલાયન ગુહ્ય સૂત્ર અનુસાર આ રીતે શ્રૌત સ્માર્ત કર્મોની સિદ્ધિ માટે, નિષ્પત્તિના માટે યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ. જો ઉત્તરીય વસ્ત્ર ન હોય તો 3જું યજ્ઞોપવિત ધારણ કરી શકાય. યજ્ઞોપવિતે 2 ધાર્યે શ્રૌતે સ્માર્તે ચ કર્મણિ તૃતીયમુત્તરાર્ધે ચ વસ્ત્રાભાવે તદિશ્યતે. કેટલાક લોકો આ સ્થિતિને એક કપડું અથવા ગમછો પોતાના ડાબા ખભા પર રાખતા હોય છે. ઉપવિત સંસ્કારિત બ્રહ્મસૂત્ર છે. જો સંસ્કારના દિવસે મૃત્યુ પર્યંત શરીર પર અલગ ન થઈ શકે, આટલા મોટા નિયમોનું પાલન કરતા કેટલા અવસર આવે છે જ્યારે ધારણ કરેલ યજ્ઞોપવિત અશુદ્ધ માનીને નવીન યજ્ઞોપવિત ધારણ કરવાની આવશ્યકતા આવી પડે. શાસ્ત્રકારોએ આ સ્થિતિમાં ધારણ કરતા કરેલા યજ્ઞોપવિતને અપવિત્ર માની નવીન યજ્ઞોપવિત ધારણ કરવાનો નિર્દેશ પણ આપેલ છે. જો સ્વતઃ અસાવધાનીથી યજ્ઞોપવિત ડાબા ખભેથી ખસકીને નીચે ઉતરી જાય, એની જાતે જ જનોઈ ડાબા ખભેથી નીચે ઉતરી જાય અને કમરની નીચે આવી જાય કે વસ્ત્રની સાથે ઉતરી જાય, તો એ જનોઈનો ત્યાગ કરવો જોઈએ. કે પછી એ જનોઈનો એક દોરો તૂટી જાય તો નવીન યજ્ઞોપવિત જેને પ્રાણ પ્રતિષ્ઠિત કર્યું હોય, નવતંતુ દેવતા 3 ગ્રંથિ દેવતાનું આવાહન કર્યું હોય એવી જનોઈને પુનઃ ધારણ કરવી જોઈએ. વામસ્તે વ્યતીતે તુ તત ત્યક્ત્વા ધારેત નવમ. બીજી કન્ડિશન બતાવી છે, મળમૂત્રનો ત્યાગ કરતા સમયે કાન ઉપર લપેટવાનું જો જનોઈને ભૂલી ગયા હોઈએ
અથવા તો કાન લપેટેલું સૂત્ર કાન ઉપરથી સરકીને નીચે ઉતરી જાય. મળમૂત્રે ત્યજેત વિપ્રો વિસ્મૃતેવોપવીત દૃક ઉપવિતમ તદુત્સૃજ્ય ધાર્ય મન્યન્વયમ તદા. આચાર્યેન્દુમાં આમ લખેલું છે. ત્રીજી કન્ડિશન બતાવી છે ઉપાકર્મ, જનન શૌચ, મરણ શૌચ, શ્રાદ્ધ કર્મ, સૂર્ય ચંદ્ર ગ્રહણ સમયે, અસ્પૃશ્યતાના અસ્પૃશ્યને સ્પર્શ કરવાથી, એટલે ન અડવાના પદાર્થને કે વસ્તુને કે સ્થિતિને કે વ્યક્તિને અડી ગયા હોય તો શ્રાવણીમાં યજ્ઞોપવિતને અવશ્ય બદલવી જોઈએ. સુતકે મૃતકે ક્ષૌરે ચાંડાલ સ્પર્શને તથા રજસ્વલા સવસ્પર્શે ધાર્ય મન્યન્નવમ તદા. ઉપાકર્મણિ ચોત્સર્ગે સૂતકદ્વીતયે તદા. શ્રાદ્ધકર્મણિ યજ્ઞાદૌ શશિ સૂર્યગ્રહેપી ચ નવયજ્ઞોપવીતાની ધૃત્વા જીર્ણાની ચ ત્યજેત. નારાયણ સંગ્રહ અને જ્યોતિષાર્ણવમાં આ જણાવ્યું છે. ચોથી કન્ડિશન, સામાન્ય રીતે 3-4 મહિનામાં યજ્ઞોપવિત શરીરના મળાદિથી દૂષિત થઈને જીર્ણ થઈ જ જાય છે, માટે નવું યજ્ઞોપવિત ધારણ કરવું જોઈએ. ગોભીલ આચાર ભૂષણમાં કહ્યું છે ધારણાદ બ્રહ્મસૂત્રસ્ય ગતે માસ ચતુષ્ટયે ત્યક્ત્વા તાન્યાપી જીર્ણાની નવાન્યાની ધારયેત. ઉપરોક્ત સ્થિતિમાં ઉપાકર્મ સંસ્કારના સમયે અભિમંત્રિત ઉપવિતને અથવા અભિમંત્રિત યજ્ઞોપવિત ન હોવાની સ્થિતિમાં વિધિથી અભિમંત્રિત કરી ઉપવિતને ધારણ કરવી જોઈએ. અભિમંત્રિત યજ્ઞોપવિત ધારણ કરવી, સ્નાનાદિ કરી, એક આસન પર નવીન વસ્ત્ર નવીન કહેવાય છે કે યજ્ઞોપવિતને લઈ હળદર લગાવી સંકલ્પ કરી વિનિયોગને વગેરે કરી અને તદંતર યજ્ઞોપવિતના મંત્રોનું ઉચ્ચારણ કરી અને સિદ્ધ કરવી જોઈએ. યજ્ઞોપવિતિમિતિ મંત્ર સે પરમેશ્વરી લિંગોક્ત દેવતા ત્રિષ્ટુપ છંદ યજ્ઞોપવિત ધારણે વિનિયોગ આ વિનિયોગ કરો. ત્યારબાદ યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતેર્યત સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ. ઓમ યજ્ઞોપવિતમસી યજ્ઞસ્યત્વા યજ્ઞોપવિતે નોપનહ્યામી. આવી રીતે ઉચ્ચારણ કરી ધારણ કરવી જોઈએ. ત્યારબાદ જૂની જે છે યજ્ઞોપવિત એને ગળા કંઠના માર્ગથી હસ્ત રાખી અને એ વિધિસર ત્યાગ કરવો જોઈએ. એતાવદ્દિન પર્યંતમ બ્રહ્મત્વમ ધારિતમ મયા જીર્ણત્વા તત્પરિત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ. ત્યાજ યજ્ઞોપવિત જળમાં પ્રવાહિત કરી અથવા તો કોઈ પવિત્ર સ્થાનમાં પધરાવી દેવી જોઈએ. આના ઉપરાંત યથાશક્તિ ગાયત્રી મંત્રોનો જપ કરવો અથવા ઓછામાં ઓછા 10 ગાયત્રી મંત્રના જાપ કરવા. ઓમ તત્સત શ્રી બ્રહ્માર્પણમસ્તુ એમ કહી હાથ જોડી ભગવાનનું સ્મરણ કરવું અને નૂતન યજ્ઞોપવિતને ધારણ કરવી. નૂતન યજ્ઞોપવિતની અંદર નવતંતુના દેવતાનું આવાહન કેવી રીતે કરવું? શ્રાવણી ઉપાકર્મના દિવસે વર્ષભર માટે યજ્ઞોપવિતને અભિમંત્રિત કરી રાખવાનો વિધિ છે. કોઈ કારણવશ યજ્ઞોપવિત અભિમંત્રિત ન થઈ હોય તો નવીન યજ્ઞોપવિતને કહેવાય છે કે આ નવ તંતુ દેવતાનું આવાહન કરી એને વિધિસર અભિમંત્રિત કરી લેવી જોઈએ. એક પાત્રની અંદર યજ્ઞોપવિત રાખી એને શુદ્ધ જલથી પ્રક્ષાલિત કરી ત્યારબાદ એની ઉપર એક મંત્ર વાંચીને એક મંત્ર બોલી દેવતાઓનો અને એની પર પુષ્પ અક્ષત અર્પણ કરવા. પહેલાં પ્રથમ એમાં 9 તંતુ છે. 9 તંતુના દેવતાઓ, પ્રથમ તંતુમાં ઓમકાર, બીજા તંતુમાં અગ્નિ દેવતા, ત્રીજા તંતુની અંદર સર્પ દેવતાઓ, ચતુર્થ તંતુમાં સોમ, પંચમ તંતુમાં પિતૃગણ, ષષ્ટમ તંતુમાં પ્રજાપતિ દેવતા, સપ્તમ તંતુમાં અનિલકેત વાયુ, અષ્ટમ તંતુમાં કહેવાય છે કે યમરાજ, નવમ તંતુમાં વિશ્વે દેવો, અષ્ટમ તંતુમાં યમ અને સૂર્યાદિ, નવમ તંતુમાં વિશ્વે દેવો, પ્રથમ ગ્રંથિની અંદર બ્રહ્મા, દ્વિતીય ગ્રંથિમાં વિષ્ણુ અને તૃતીય ગ્રંથિમાં રુદ્રનું આવાહન કરવામાં આવે. પ્રણવ સહિત આ બધા દેવતાઓનું મંત્ર સહિત આવાહન પ્રતિષ્ઠા કરી એની પંચોપચાર પૂજા કરી પછી એને ધારણ કરવી જોઈએ. અને ત્યારે યજ્ઞોપવિત બ્રહ્મસૂત્ર કહેવાય છે. ગાયત્રી મંત્ર દ્વારા એને પછી એને અભિમંત્રિત કરી
નવ દેવતાઓનો એમાં વાસ થાય છે, પ્રતિષ્ઠા કરી અને આ બધી પ્રતિષ્ઠિત કરીને રાખવી જોઈએ. જ્યારે ક્યારે આવો મોકો મળે, જ્યારે બદલવાની થાય ત્યારે સરળતાથી કેવલ ધારણ મંત્ર બોલી અને ધારણ કરી શકાય. શૌચાદિના સમય યજ્ઞોપવિતની સ્થિતિ. ગુહ્ય સૂત્રમાં ઉપવિતને શૌચ લઘુશંકા સમય એમ કહ્યું છે, જમણા કાન પર લપેટવાનું વિધાન છે. નવીતી દક્ષિણકરણે યજ્ઞોપવિતમ કૃત્વા પુરુષે વિસૃજેત. યજ્ઞોપવિતમ શિરસી દક્ષિણકરણે વા કૃત્વા કર્ણસ્થ બ્રહ્મસૂત્ર ઉદંગમુખ કુર્યાન મૂત્ર પુરુષે ચ. કર્ણસ્થ બ્રહ્મસૂત્રો મૂત્ર પુરુષમ વિસૃજતી. આમ ભિન્ન ભિન્ન આચાર્યોએ પોતાના સૂત્રમાં પોતાના ગ્રંથોમાં આની વાત કરી છે કે મળમૂત્ર ત્યાગ સમયે જમણા કાન ઉપર યજ્ઞ ધારણ કરવી. એની પાછળનું રહસ્ય અનેક કારણ આપવામાં આવ્યા છે. મસ્તક માનવ શરીરમાં જ્ઞાનનું કેન્દ્ર છે તથા જમણા કાનમાં રુદ્ર આદિત્ય વસુ આદિ દેવતાઓનો વાસ જણાવવામાં આવ્યો છે. માટે ક્ષેત્રના અપવિત્રતાથી મુક્ત રાખવા માટે યજ્ઞોપવિતને કાન ઉપર રાખવાનો વિધાન કહ્યો છે. આદિત્યા વસવો રુદ્રા વાયુરગ્નિશ્ચ ધર્મરાટ વિપ્રસ્ય દક્ષિણે કરણે નિત્યમ તિષ્ઠંતિ દેવતા. પુરુષના નાભીની ઉપર પવિત્ર છે. નાભીની નીચેનો ભાગ મળમૂત્ર ધારણ કરવાના વિશેષ ગૌણના કારણે શૌચના સમય અપવિત્ર હોય છે. એટલા માટે એ સમયે પવિત્ર યજ્ઞોપવિતને ત્યાં નીચેના ભાગમાં ન રહે, કર્ણ પ્રદેશમાં લપેટીને રાખવામાં આવે. શરીર વિજ્ઞાન અનુસાર જો માનવ શરીરના નું અવલોકન કરવામાં આવે તો મધ્યમમાં વીર્યકોષ છે. અહીંથી નીકળવાવાળી રક્તવાહિની નાડી જમણા કાનથી થઈને શરીરના મળમૂત્ર દ્વાર સુધી જાય છે. માટે પ્રાય લઘુશંકા કે શૌચના સમયે જોર લગાવવાથી વીર્ય અજ્ઞાત સ્વરૂપથી સ્ખલિત થવાની સંભાવનાઓ રહેતી હોય છે અને માટે સંરક્ષણ ન થાય, આ વિષય ઉપર ધ્યાન ન રાખી શકાય તો આ શરીરને ભયંકર રોગોથી ગ્રસ્ત થઈ જાય છે. માટે મહર્ષિઓએ આ પ્રવાહને રોકવા માટે અહીંયા જમણા કાન ઉપર કર્ણછેદની રીતિ પ્રચલિત કરી હતી અને કહ્યું છે કે જમણા કાનને છેદન કરાવવું અને એની ઉપર પછી યજ્ઞોપવિત દ્વારા નાડીને બાંધીને ઓજની રક્ષા કરવાનો પ્રાવિધાન કરેલું છે. આ નિયમને બનાવ્યો માટે એના રક્ષણ માટે ઓજના રક્ષણ માટે આ નિયમને શાસ્ત્રોમાં બનાવ્યો. આ રક્તચાપ ઉપર નિયંત્રણ રાખે છે, હૃદયને મજબૂત બનાવી રાખે છે. યજ્ઞોપવિતની 3 સ્થિતિઓ છે. યજ્ઞોપવિત 3 રૂપોમાં ધારણ કરવામાં આવે છે. એ 3 સ્થિતિઓના નામ છે ઉપવીતિ એટલે શવ્ય, નિવીતિ એટલે કંઠીની જેમ માળાની જેમ ગળામાં, અને પ્રાચીનાવીતિ એટલે અપશવ્ય. આ 3 રીતે જનોઈને ધારણ કરાય છે. ઉપવીતિ યજ્ઞોપવિત જનોઈ જ્યારે ડાબા ખભા ઉપર જનોઈ પડી હોય અને જમણો હાથ એની અંદરથી બહાર આવતો હોય ત્યારે ઉપવીતિ કે સવ્ય અવસ્થાની સ્થિતિ કહેવામાં આવે. સામાન્ય સ્થિતિમાં જનોઈ આ જ રીતે પહેરવામાં આવે છે. બધા જ માંગલિક અને દેવ કાર્યોની સવ્યવસ્થામાં જ ક્રિયા કરવાની આવશ્યકતા કે સ્થિતિ હોવી જોઈએ. બીજા નંબરમાં છે નિવીતિ. જનોઈને ગળામાં કંઠીની જેમ માળાની જેમ ધારણ કરવાની સ્થિતિને નિવીતિ અથવા અવસ્થા કહેવાય છે. તર્પણમાં જ્યારે સનકાદી ઋષિઓને જલાંજલિ આપવામાં આવે ત્યારે નિવીતિ થઈને જલાંજલિ આપવામાં આવે છે, એટલે કંઠમાં માળાની જેમ રાખીને. આ જનોઈને જ્યારે આગળ ન કરીને પીઠની તરફ માળા આકાર કરીને પહેરવામાં આવે ત્યારે તે નિવીતિ અવસ્થા કહેવાય છે. આવું ગ્રામ્ય ધર્મ મૈથુન કર્મમાં સમય એ પણ કરવાનો વિધાન છે. મૈથુનાદિ કર્મ વખતે પણ જનોઈને નિવીતિ કરી દેવાનું વિધાન છે. અને ત્રીજી અવસ્થા છે પ્રાચીનાવીતિ એટલે અપશવ્ય. યજ્ઞોપવિત જનોઈને જ્યારે જમણા ખભા ઉપર લેવામાં આવે અને ડાબો હાથ યજ્ઞોપવિતની બહાર આવે
ત્યારે એને અપશવ્ય અવસ્થા કહીએ. આ પ્રાચીનાવિધિ અપશવ્ય અવસ્થા કહેવાય છે. સંપૂર્ણ પિતૃકર્મ જેને શ્રાદ્ધ, તર્પણ વગેરે અપશવ્ય થઈને જ કરવાનો શાસ્ત્રમાં વિધિ છે. હવે કન્યાઓને ઉપનયન સંસ્કાર શા માટે નહીં? સ્ત્રીઓના વિવાહ સંસ્કાર રજ દ્વિજત્વ સંપાદક ઉપનયન સંસ્કાર છે. સ્ત્રીઓ માટે વૈવાહિક વર પ્રદત્ત ઉપવસ્ત્રને જ વિવાહ સુધી યજ્ઞોપવિતની જેમ લપેટીને કન્યાઓના ઉપનયન સૂત્ર ધારણ ને જ સૂત્ર ધારણ કહેવાય છે. પુરુષના માટે શાસ્ત્રોક્ત પ્રયુક્ત સંસ્કાર શબ્દ જેવી તો ઉપનયન વાચક છે, તેવી જ રીતે સ્ત્રીઓના માટે સ્ત્રીઓના વિષયની અંદર એમ કહેવાય કે શાસ્ત્ર વચનોમાં આવ્યું છે કે સંસ્કાર શબ્દ એમના વિવાહનો બોધ કરે છે. અસંસ્કૃત એ પુલ્લિંગ શબ્દ, અનુપનીત એ અર્થમાં આવે છે અસંસ્કૃતા. આ સ્ત્રીલિંગ શબ્દ અવિવાહિતાના અર્થમાં આવે છે. માટે વિવાહથી ભિન્ન સ્ત્રીઓને કોઈ ઉપનયન સંસ્કાર પૃથક નથી હોતો. સ્ત્રીઓ માટે વિવાહ સંસ્કાર એ જ એનો ઉપનયન સંસ્કાર ગણાય. એટલા માટે પુરુષોને વિવાહના પછી યજ્ઞોપવિત સંસ્કાર પૂર્વજ આ પુરુષોએ વિવાહ પૂર્વે જ ઉપનયન સંસ્કાર કરવાનો હોય છે, જેથી પત્ની પણ ઉપવીતી થઈ જાય. પત્ની પણ એ જનોઈ ધારિણી જ ગણાય. જ્યારે પતિએ જનોઈ ધારણ કરી છે ત્યારે એની વિવાહિતા પણ યજ્ઞોપવિત ધારિણી જ કહેવાય. એને યજ્ઞોપવિત ધારણ કરવાની હોતી નથી. સંસ્કારોના અનુપાલનમાં પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. સ્ત્રીઓના શરીરનું નિર્માણ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે એમને માસમાં પ્રત્યેક માસે રજોધર્મની સ્થિતિ ઉત્પન્ન થાય છે. અપવિત્ર દશામાં રહેવું પડતું હોય છે. માટે પ્રસવ અને એ જ રીતે પ્રસવકાળમાં પણ અપવિત્ર દશામાં રહેવું પડતું હોય છે, બાધ્ય થતી હોય છે. પુરુષના સમાન સ્ત્રી બ્રહ્મચર્ય ધર્મનું પાલન એટલે રજસ્વલા થવા પર કરવાને યોગ્ય હોતી નથી. માટે એમના માટે ઉપનયન સંસ્કારનો વિધાન નથી. મનુ મહારાજે જણાવ્યું છે કે સ્ત્રીઓના વિવાહ સંસ્કાર જ એમના યજ્ઞોપવિત સંસ્કાર જ કહેવાય. વૈવાહિકો વિધિ સ્ત્રીણામ સંસ્કારો વૈદિક સ્મૃત. ઉપનયન સંસ્કારના મુખ્ય કર્મ તથા એમની સામાન્ય વિધિ. તો ઉપનયન સંસ્કારની વિધિ ખૂબ વિસ્તૃત છે, છતાં પણ મુખ્ય કરણીય કર્મોના અહીંયા સંક્ષેપમાં વર્ણન કરીએ તો સર્વપ્રથમ અન્ય સામગ્રીઓની જેમ જો વિશેષ સામગ્રી છે ઉપનયન સંસ્કાર કરી લેવો જોઈએ. જેમ જે રીતે કટિસૂત્ર, નવીન કૌપિન, પ્રાવરણ વસ્ત્ર, મૌજી બંધન, મેખલા, સંસ્કારિત યજ્ઞોપવિત, મૃગચર્મ, પલાશનો દંડ વગેરે, ભિક્ષાપાત્ર વગેરે. સર્વપ્રથમ બટુ એટલે માણવકને સ્નાનાદિ કરાવીને અલંકારાદિથી અલંકૃત કરીને આચાર્યની પાસે લાવવામાં આવે. આચાર્યને મંત્રપૂર્વક કટિસૂત્ર એટલે એને વસ્ત્ર ધારણ કરાવે, માદરપાટનું જે વસ્ત્ર છે કૌપિન ધારણ કરાવે. એને મેખલા બંધન, મૂંજની દોરીથી અને કેડ ઉપર 3 વલય મેખલા બાંધે અને માણવકને બટુકને ગાયત્રી મંત્રપૂર્વક શિખા બંધન કરાવે, મંત્રપૂર્વક યજ્ઞોપવિત ધારણ કરાવે. તદંતર બાળકને મૃગચર્મ અને બિના વગર મંત્રને દંડ ધારણ કરાવે. ત્યારબાદ આચાર્ય એને અંજલિ જલ લઈને અંજલિથી પૂર્ણ કરીને માણવક એને જલને સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરાવડાવે. ત્યારે સંધ્યા શીખવાડે, ગાયત્રી મંત્રોને ઉપદેશ કરે. 3 વિભાગ ગાયત્રીને મૂળભૂત 3 પદ છે. એ 3 પદોમાં ગાયત્રીનું એને ઉચ્ચારણ જણાવે. ત્યારબાદ ઉત્તરાંગ કર્મ કરે, ગાયત્રી મંત્રદાન. અનંતર માણવકને આચાર્ય દક્ષિણા પ્રદાન, માણવક આચાર્યને દક્ષિણા પ્રદાન કરે, ભિક્ષાર્ચન કરે. આ રીતે માણવક ઉપનયનાગ્નિમાં ઘૃતયુક્ત સમિધાનો હવન કરે. હાથને અગ્નિ પર તપાવીને પોતાના દેહના વિભિન્ન અંગોને અગ્નિને આપ્યાયન કરે.
શ્રુવ મૂળથી વેદીને ભસ્મ ગ્રહણ કરીને અનામિકા આંગળી દ્વારા લલાટમાં, ગ્રીવામાં, જમણા ખભા ઉપર, હૃદય ઉપર મંત્રપૂર્વક ભસ્મને ધારણ કરે. આ કર્મ ત્રાયુષ્કરણ કહેવાય. આનાથી આયુની વૃદ્ધિ થાય છે. આના માટે આ જ ક્રમ પ્રકારે ધારણ કરવું જોઈએ. ત્યાર પછી અગ્નિ તથા ગુરુનું અભિવાદન કરવું. ગુરુને અભિવાદન કર્યા પછી વિદ્યા અવસ્થાની અંદર તપોવૃદ્ધજન તથા તપોવૃદ્ધજન એમના આશીર્વાદ ને અભિવાદન કરીને એમના આશીર્વાદને ગ્રહણ કરે. આ વિધિ જે છે એ યજ્ઞોપવિત ધારણ કરવાની સંક્ષિપ્ત વિધિ છે. એની વિધિસર શાસ્ત્રોક વિધિ પ્રમાણે બ્રાહ્મણ, મહારાજ, આચાર્ય, વિદ્વાનની પાસે કરાવી પણ યજ્ઞોપવિત અવશ્ય ધારણ કરી. અને ભૂલે ચૂકે પણ સ્ત્રીઓએ યજ્ઞોપવિત ધારણ કરવી ન જોઈએ. આવી જ રીતે નવા સંસ્કારોની સાથે નવા સંસ્કારોની વાતો કરવા આપની સાથે ફરી ઉદ્ધૃત થઈશ. ફરી મળીએ. ત્યાં સુધી આપ મને તથા આશુતોષ આજે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.